કંઠે સુમાલમ તિલકાંતબાલમ સૌંદર્ય નિષ્કાંત શીત મેઘજાલમ વિપુકરાલમ જલજો મૃણાલમ બાલમ મુકુંદમ શિરસા નમામિ બાલમ શિરસા નમામિ. કૃષ્ણત્વદીય પદ પંકજ પંજરાંતે અજ્જેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રજાન સમજે કફવાત પિત્તે કંઠ ધન વિધો સ્મરણ કુત બોલીએ ભાગવત ભગવાન કી જય. બાલ કૃષ્ણલાલ કી જય. ગૌ માત કી જય. શ્રી ભીમનાથ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન સિદ્ધરામદેવ પીર મહારાજ
પાર્વતી પતે હર હર મહાદેવ. આવો ભાવથી ભગવદ નામ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. 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 હરે કૃષ્ણ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે ગાય હરે રામ
દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદ નમો નમઃ ગોવિંદ નમો પરમ કૃપાળુ પરમ પિતા અખિલ બ્રહ્માંડ નિયંતા પરબ્રહ્મ પરમેશ્વર સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ ભક્ત વાંછા કલ્પતરુ ગોપી જનવલ્લભ આનંદ કંદ ભગવાન શ્રી દ્વારકાધીશની પરિપૂર્ણ કૃપાથી ગૌ માતાની પરિપૂર્ણ કૃપાથી એવં સમસ્ત પિતૃદેવતાઓની પરિપૂર્ણ કૃપાથી બાપા સીતારામ ચેરિટેબલ ટ્રસ્ટ મટિયાણા એવં સમસ્ત મટિયાણા ગ્રામજનોના ભવ્ય ભાવાર્થથી આ પુણ્ય ભૂમિમાં ધન્ય ધરામાં આજના પ્રથમ દિવસે આ દ્વિતીય સત્રમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના માધ્યમથી આજની આ ધર્મ સભામાં આજની આ જ્ઞાન સભા માત્ર ઉપસ્થિત સર્વે પૂજ્ય ચરણ સાધુ સંત વેદ ઉપાસક સર્વે વિપ્રદેવતાઓ ભૂદેવો સ્વર બ્રહ્મ ઉપાસક સર્વે ગાંધર્વ મિત્રો પરબ્રહ્મ ઉપાસક સર્વે કૃષ્ણ પરમાત્માના પ્રેમી ભક્તજનો વડીલ સજ્જનો માતાઓ બહેનો બાળકો જડ ચેતન જત જીવ જે શકલ રામમય જાની એ નાતે જે પરબ્રહ્મ પરમાત્મા આપણા સર્વના હૃદયના પરમ ચૈતન્ય સિંહાસન ઉપર વિદ્યમાન છે એ પરમ ચૈતન્ય સ્વરૂપને પરમાનંદ સ્વરૂપને એ નિજાનંદ સ્વરૂપને સચ્ચિદાનંદ સ્વરૂપને એ આત્મ સ્વરૂપને આપ સર્વને અત્રે વ્યાસ આસનેથી જય શિયારામ જય ગૌ માતા જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. आप सबको बोलना है जब मैं बोलूं तब.
ખબર પડે કે આપણું ધ્યાન ક્યાં છે. આટલી વાર આપણે મંગલાચરણના શ્લોક બોલ્યા, ધૂન બોલ્યા, જય જયકાર કરીએ, જય વિજયનો શબ્દ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. હા, આવો ભાવથી ભગવાનના વાંગમય સ્વરૂપને વંદન કરી, આ ધન્ય ધરાને વંદન કરી, સંત ભક્ત ગુરુજનોને વંદન કરી આજની આ ભાવમય કથાને આપણે પ્રેમથી શ્રવણ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. શ્રીમદ ભાગવતની કથા ભુક્તિદાયની, મુક્તિદાયની. શ્રીમદ ભાગવતની કથા અધમ ઉદ્ધારિણી. શ્રીમદ ભાગવતની કથા ભવજલ તારિણી. શ્રીમદ ભાગવતની કથા જેમાં દિવ્ય જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો પાવન પુણ્ય સંદેશ, એક એવા શાસ્ત્રો ભગવાન વેદ વ્યાસે જેની રચના કરી કે જે શાસ્ત્રમાં ભક્તિનું અતિ ઉત્તમ મહત્વ, જે પરમ જ્ઞાની છે એના માટે આ જ્ઞાન શાસ્ત્ર, પરમ ભક્ત છે એના માટે આ ભક્તિ શાસ્ત્ર, જે પરમ યોગી પરમહંસ છે એમના માટે આ યોગ શાસ્ત્ર છે, જેને મુક્તિની ઈચ્છા છે એના માટે આ મુક્તિ શાસ્ત્ર છે, જેની પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓ જેવી છે એના માટે આ પ્રેમ શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવતનું મહાત્મય બે પુરાણમાં આપવામાં આવ્યું છે. મહાત્મા એટલે મહિમા. આટલા બધા આ જગતના લોકો શ્રીમદ ભાગવતની ઉપાસના કરે છે, સંતો ભાગવતની ઉપાસના કરે, યોગીઓ ભાગવતની ઉપાસના કરે, અરે નિર્ગુણ નિરાકારને માનવા વાળા પણ આ પરમ ગ્રંથની ઉપાસના કરે છે. તો એવું આ શાસ્ત્રમાં શું છે અને એ જાણવું જરૂરી છે. કેમ કે ભાગવત શું છે એ સમજાશે નહીં ત્યાં સુધી એ શાસ્ત્ર પ્રત્યે આપણા હૃદયમાં ભાવ જગતની જાગૃતિ નહીં થાય, પ્રેમ જગતની જાગૃતિ નહીં થાય. પેલા એ જાણવું જરૂરી છે અને જાણીએ તો જ એ શાસ્ત્ર પ્રત્યે, એ ગ્રંથ પ્રત્યે આપણને પ્રીતિ જાગૃત થાય છે.
રામચરિત માનસમાં લખ્યું છે, જાને બિનો હોય નહીં પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જાને બિનુ હોય નહીં પરતીતિ. પરતીતિ ઓળખાણ. ઓળખાણ કોને કહેવાય? કે તમે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ સાંભળ્યું હોય, એના કોઈના મુખેથી તમે વખાણ સાંભળ્યા હોય, નામ અનેક વાર કોઈના મુખે તમે સાંભળ્યું હોય કે ફલાણા વ્યક્તિ આટલા પ્રતિષ્ઠિત છે, આટલા સમર્થ છે, પણ તમે એ વ્યક્તિને ઓળખતા નથી, તમે એને જાણતા નથી, અને કદાચ એ વ્યક્તિ ઓચિંતાનો આપણી સામે આવીને ઊભો રહે ને તો ઓળખાણ જ નથી, તો આપણે એને જય શ્રી કૃષ્ણ પણ કરવાના નથી. કરીએ કેમ? કે ઓળખતા જ નથી. નામ ઘણી વાર સાંભળ્યું છે પણ જાણતા જ નથી. તો પહેલા જાણવું જરૂરી છે. અને એકવાર ઓળખાણ થઈ જાય કે આ જ વ્યક્તિ છે જેના હું વખાણ સાંભળું છું, અને એ વ્યક્તિ તમે ઓળખો છો, અને કદાચ એ વ્યક્તિ તમારી સામે આવે તો તમારું હૈયું આપોઆપ હૃદયને પ્રેમને પ્રગટ કરે છે. કેમ કે તમે એને ઓળખો છો. ઓળખ જરૂરી છે. તો આ પાવન ગ્રંથની ઓળખાણ કોણ આપે છે? બે શાસ્ત્ર આપે છે, બે પુરાણ આપે છે. એક તો છે પદ્મ પુરાણ, કે ભાગવતના પાવન ગ્રંથની ઓળખાણ આપી 6 અધ્યાયમાં એનું મહાત્મય ગાય છે. બીજું છે સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણમાં પણ શ્રીમદ ભાગવતનો મહિમા ગાવામાં આવ્યો છે. બંનેના વક્તા ભિન્ન છે, બંનેની ભૂમિકા ભિન્ન છે. પણ વિશેષતઃ પદ્મ પુરાણનો જે મહાત્મય છે પ્રથમ આપવામાં આવ્યું છે. અને પદ્મ પુરાણનો જે મહાત્મામાં સૌ પ્રથમ ભગવાનને વંદન કર્યા, રાધા કૃષ્ણ સહિત વંદન કર્યા, ભાગવતના પરમ વક્તાને વંદન કર્યા છે. મહાત્માનો પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, ભગવાનના સ્વભાવનું વર્ણન છે, અને ભગવાનના કર્મનું વર્ણન છે. પહેલા તો ભગવાનનો સ્વરૂપ કેવો છે પરમાત્માનો, ઓળખાણ તો નામ સાંભળ્યું હોય પણ ઓળખાણ તો સ્વરૂપથી થાય છે. સામે આવે તો ખબર પડે, સ્વરૂપ સામે પ્રગટે તો ખબર પડે કે આ વ્યક્તિ આ છે. તો પ્રથમ ભગવાનનું જે સ્વરૂપ છે એનું વર્ણન કર્યું છે. તો પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય પરમાત્માના સ્વરૂપમાં સતચિત અને આનંદ કયા છે. સચ્ચિદાનંદ રૂપાય, પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
હંસરાજજી મહારાજે પણ રામચરિત માનસમાં એ જ કહ્યું છે, સચ્ચિદાનંદમય દેહ તુમારી. હે પરમાત્મા, આપની દેહ સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. સજ્જનો, તમને મને જે આ બે નેત્રથી દેખાય છે ને, એ જગતનું રૂપ છે. ધ્યાનથી સાંભળજો. જે આ સ્થૂળ દ્રષ્ટિથી આપણે જોઈએ ને, એ તો રૂપ છે. ઈશ્વર રૂપમાં નહીં, ઈશ્વર સ્વરૂપમાં છે. અને આપણા ધર્મ ગ્રંથોની મોટી ખાસિયત એ છે કે આપણા શાસ્ત્રોમાં રૂપનું વર્ણન કર્યું, સ્વરૂપનું વર્ણન કર્યું. કઈ રીતે? વેદ ઉપાસકો એને ખબર છે કે વેદમાં સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, આ પુરાણોમાં ભગવાનના રૂપનું વર્ણન છે. કારણ કે પુરાણ જુદા જુદા રૂપમાં પ્રગટ થયેલા. કૃષ્ણ પરમાત્માની, ભગવાન વિષ્ણુની ઉપાસના માટે, કૃષ્ણની ઉપાસના માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. પરાંબા જગદંબાની ઉપાસના માટે દેવી ભાગવતની કથા છે. શિવની ઉપાસના માટે શિવ મહાપુરાણ છે. તો પ્રત્યેક અલગ અલગ પુરાણમાં અલગ અલગ દૈવિક રૂપોનું વર્ણન કર્યું છે. પણ પરમાત્મા કેવો છે? તો પરમાત્મા સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છે. સજ્જનો, એ સ્વરૂપમાંથી જ રૂપ પ્રગટે છે. ઈશ્વરનું મૂળ જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાંથી પરમાત્મા, જે રૂપની તમે આરાધના કરો એ રૂપમાં ઈશ્વર પ્રગટે, જુદો નથી. પરમાત્મા જુદો નથી, ઈશ્વર એક છે. ઈશ્વર તું જ એક છે, ખૂબ કીધો સંસાર. અરે ઈશ્વર તું એક છે, ખૂબ કીધો સંસાર. આ પૃથ્વી પાણી પર્વતા ખૂબ સજો શણગાર. પૃથ્વી પાણી પર્વતા ખૂબ કીધો શણગાર. ઈશ્વર તું એક છે. કોઈ પણ પુરાણ, કોઈ પણ શાસ્ત્ર, વેદ તમે જુઓ, ઈશ્વરને ક્યારે જુદો કયો જ નથી. એના સ્વરૂપમાં કયો, અને સ્વરૂપ એક જ હોય. ઈશ્વર જુદો નથી, એક જ સ્વરૂપમાં ઈશ્વર છે. પણ જે જીવાત્મા જે રૂપમાં એને ભજે છે ને, પછી પરમાત્મા એ રૂપમાં એની સામે એવો પ્રગટ થાય છે. જે રૂપમાં ભજે એ રૂપમાં ઈશ્વર એની સામે પ્રગટે છે. અને ભગવાને તો કહ્યું છે ને કે મને તમે જે સ્વરૂપમાં ભજશો એ રૂપમાં હું તમારી સામે પ્રગટ થઈશ. મીરાબાઈએ શું કહ્યું? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરાબાઈએ ભગવાન કૃષ્ણ પરમાત્માને, દ્વારિકાનાથને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો કે કૃષ્ણ મારો પતિ છે, એના સિવાય કોઈ જગતમાં મારો બીજો પતિ નથી. એ પરમાત્મા એ જ, કૃષ્ણ એ જ મારો પતિ છે. અરે મીરા કહે એવા વરને શું વરું, આજ જન્મે કાલ મરી જાય. मैं तो वरु गिरधर गोपाल को चुड़लो अमर हो.
તો હૃદયના ભાવથી મીરાએ સ્વરૂપની ઉપાસના કરી, પણ કેવા રૂપની ઉપાસના કરી? તો રૂપમાં ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો. કૃષ્ણ એ જ મારો પતિ છે. એની એ ઉપાસના સુદામાએ કરી. તો સુદામાએ શું કહ્યું? કે કૃષ્ણ એ મારો મિત્ર છે. સુદામા એમ કે છે કે કૃષ્ણ મારો મિત્ર છે. નરસિંહ મહેતાએ ઉપાસના કરી કે મારો સર્વસ્વ પરમાત્મા છે. અને નરસિંહે તો જે રૂપનું સ્મરણ કર્યું એ રૂપમાં પરમાત્મા પ્રગટ્યો એની સામે. ઊંડી લખીને મૂકી કહ્યું ભાઈ મારો તો સામળિયો શેઠ, તો એના સામળિયાના રૂપમાં પ્રગટ થવું પડ્યું. દ્વારિકાનો નાથ વણિકનું રૂપ ધારણ કરીને પરમાત્માને દ્વારિકાની એ દ્વારિકાપુરીમાં ઊંડી સ્વીકારવી પડી. જે રૂપમાં તમારું મારું મન લાગે છે એ રૂપમાં એની ઉપાસના કરો. એ સ્વરૂપમાંથી જ રૂપ પ્રગટ થવાનું છે. જેમાં આપણું મન લાગે. સજ્જનો, કર્માબાઈએ કૃષ્ણને એમ કહ્યું કૃષ્ણ મારો દીકરો છે. આપણે જગત આખો શ્લોક બોલતા હોઈએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ચ દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે નારાયણ, હે કૃષ્ણ, હે પરમાત્મા, હે દ્વારિકાના નાથ, તું જ અમારો માતા, તું જ અમારી પિતા, તું જ સર્વસ્વ છો. ભાઈ પણ તું, મિત્ર પણ તું. તો જગત જેને માતા પિતા તરીકે સ્વીકારે છે એ કર્મા એમ કે છે કે કૃષ્ણ તો મારો દીકરો છે. અને સજ્જનો, જે ભાવથી જે રૂપની ઉપાસના કરી હોય ને, તો કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર એ રૂપમાં આવી એની સામે પ્રગટ થાય છે. એ પરમાત્મા એની સામે પ્રગટ થાય છે. કર્માની સામે દીકરાના રૂપમાં, નાના 5 વર્ષના બાળકના રૂપમાં એ કર્માબાઈની સામે પ્રગટ થયો. કેમ? એની પાસે કોઈ પદાર્થ નથી, કોઈ વસ્તુ નથી, ન મંત્ર જાણે ન તંત્ર જાણે, માત્ર ભાવ ભક્તિ એની છે. આપણે બોલીએ છીએ ને, થાળ બોલીએ ત્યારે નથી બોલતા, એ ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, એવા ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો. વેલા વેલા આવો મારા, વેલા વેલા આવો મારા. હે પરમાત્મા, તું તો દ્વારિકાનો નાથ છો. દ્વારિકામાં તારા માટે તો સોનાના મહેલ છે, સોનાના પલંગ છે, સોનાના બાજોટ છે, 56 ભોગ જમવા વાળો હે મારા નાથ, તું સોનાની થાળીમાં જમો છો. મારી પાસે એવું કાંઈ નથી ભાઈ. મારે તો ગામની પછવાડે મારી ઝૂંપડી, હું ગામમાં નથી, ગામની બહાર રહું છું. અને સજ્જનો, ભક્તના ભાવને પરમાત્મા કેમ ઓળખે છે તમે જોજો કે કર્મનો ભાવ કેવો છે. બીજું કાંઈ જાણતી નથી, પણ એનો પ્રેમ, એનો ભાવ એ ભગવાનને ત્યાં પણ આજે દીકરો બનાવીને લઈને આવે છે.
કર્મનો નિયમ કેવો છે? સવારના પોરમાં વહેલા ઉઠે, ઉઠતાની સાથે નથી દાંતણ કરતી, નથી સ્નાન કરતી, નથી સારા વસ્ત્ર પહેરતી, પણ ઉઠતાની સાથે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જાય, પરોઢીએ, અને ઉઠતાની સાથે એનું એક જ ચિંતન હોય, આજ મારો કૃષ્ણ, આજ મારો લાલો ભોજન કરવા માટે આવશે. અને સવારના પોરમાં ઉઠી અને પહેલું કાર્ય એ કરે છે કર્મા કે ચૂલા ઉપર એ ભગવાન માટે ખીચડો મૂકે છે. અને પરમાત્માને કહે છે કે હે મારા નાથ, મારા મહેલ નથી, મારે ત્યાં તો ઝૂંપડું છે. અને જો તું ઓળખાણથી આવતો હોય કોઈના આંગણામાં, તો મારા આંગણિયામાં તો તુલસીના છોડ છે. ગામના પછવાડે મારી ગામના પછવાડે મારી ઝૂંપડી, આંગણિયામાં તુલસી કેરા છોડજો, આંગણિયામાં તુલસી કેરા છોડજો, વેલા વેલા આવો મારા વેલા વેલા. હે કૃષ્ણ, 56 ભોગ કદાચ તું જમતો હોઈશ, પણ મારી પાસે એવું નથી કે હું તો ગરીબ છું, એમાં એકલી છું. મારું માંડ પૂરું કરું છું, પણ મને તને જમાડવાનો ભાવ છે, મારે તને જમાડવો છે. એટલે બીજું કાંઈ ઘરમાં નથી. પણ કર્મા શું કહે છે? એ ખાંડી રે કુંદીને બનાવ્યો ખીચડો, ખાંડી રે કુંદીને બનાવ્યો ખીચડો, એ ખાંડી રે કુંદીને બનાવ્યો ખીચડો, ખાંડી રે કુંદીને બનાવ્યો ખીચડો, એ ઉપર રે તલના તાજા તેલ જો, ઉપર રેડા તાજા તલના તેલ જો. એ મારા નાથ, મને ખબર છે ગોકુળ વૃંદાવનમાં તે ગાયોના દહીં, દૂધ, માખણ અને ઘી ખાધા છે. તું ઘીનો ખાનારો છો, તું માખણનો ખાનારો છો, તું ગાયોના દૂધ પીનારો છો, પણ હું તો ગરીબ છું. અહીંયા ઘી નથી, માખણ નથી, દહીં નથી, મારી પાસે તો ઉપર રેડ્યા તલના તાજા તેલ જો. એ મારા નાથ, અહીંયા તો તલનું તેલ છે, જાતે બનાવેલું. મારો ભાવ છે, મારો દીકરો બનીને જમવા આવ. અને સજનો, એ કર્માનો ભાવ જાણી નથી નાતી, નથી ધોતી, નથી સારા કપડા પહેરતી, પણ દ્વારકાનો નાથ, એ દ્વારકાપુરીનો નાથ કાળિયો ઠાકર નાનો 5 વર્ષનો બાળક બની અને કર્માના ખોળામાં જઈને કર્માનો ખીચડો ખાય છે. અને એક દિવસ માટે નહીં કે એક દિવસ માટે ખાવા આવ્યા એમ નહીં, રોજ નિયમ બની ગયો. એને એક વખત કર્માનો ખીચડો ખાઈ ગયો ને એટલે એની દાઢમાં ચોંટી ગયો. અને રોજ કર્માનો ખીચડો ખાવા માટે ભગવાન એ સવારના પોરમાં હાજર થઈ જાય. અને નિયમ બની ગયો કે કર્માને નીંદર પણ રાત્રે નથી આવતી. અડધી રાતનું ટાણું થાય, આકાશમાં નજર કરીને જુએ છે ક્યારે પ્રભાત થાય ને હું મારા કૃષ્ણને જમાડું, ક્યારે પ્રભાત થાય ને મારા કૃષ્ણને જમાડું. પરમાત્મા ભાવનો ભૂખ્યો છે. તમે જે સ્વરૂપની ઉપાસના કરશો ને એ સ્વરૂપમાં મારો નાથ કાળિયો નાથ પ્રગટ થાય છે. સજ્જનોની ઉપાસના અલગ છે. ભગવાન ભાવનો ભૂખ્યો છે, નિત્ય નિયમ બન્યો છે. સવારના પોરમાં ઉઠી
ઉઠતાની સાથે પહેલા આંધણ મૂકવું, સીધો ખીચડાનું આંધણ મૂકી દે. એક વારનો સમય છે. એક વારના સમયે ગામમાં કોઈ સાધુ સંત પધાર્યા. આવીને કહ્યું કે ગામમાં કોઈ ભજનાનંદી, કોઈ પ્રેમી ભક્ત, કોઈએ કહ્યું કે અમારા ગામમાં ગામની બહાર ઝોંપડી બનાવીને કર્મા ભજન કરે છે, કૃષ્ણની ઉપાસક છે, ભજનાનંદી છે, ભજન કરે છે. સંત આવ્યા કર્માના આંગણે. કર્મા તો રાજી થઈ ગઈ, કારણ કે સંત આંગણે પધાર્યા છે, ખૂબ પ્રસન્ન થઈ છે. અને રામચરિત માનસમાં તો આમે લખ્યું છે, અબ મોહી ભા ભરોસે હનુમંતા, અબ મોહી ભા ભરોસે હનુમંતા, बिनु हरि कृपा मिलहि नहीं संता, बिनु हरि कृपा मिलहि नहीं संता. ભાવથી કર્મા યાદે સંતનું સ્વાગત કર્યું છે. પધારો મારે આંગણે, મારું આંગણું પાવન થઈ ગયું, મારે આંગણે સંત પધાર્યા. આજે ખૂબ રાજી છે કર્મા, મારે ત્યાં સંતનું આગમન થયું. સંત મિલન કો જાઈએ તજમાન, મોહ અભિમાન જૂજુ પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. પણ આજે સંત સામેથી આંગણે પધાર્યા. મંગલ આજે ટાણું આવ્યું. ભક્તિ ભાવથી કર્માએ સ્વાગત કર્યું છે. અને સંત પણ પરમ જ્ઞાની, વિવેકી, ઉપાસક, સંતની આગતા સ્વાગતા કરી. કર્મા સંતના મુખેથી સત્સંગ સાંભળે છે. પણ બન્યું એવું, રાતનું રોકાણ સંતે ત્યાં કર્યું. બીજા દિવસની સવાર થઈ છે. બીજા દિવસના સવારમાં આજે બ્રહ્મ મુહૂર્તમાં કર્મા ઉઠી અને ઉઠતાની સાથે આજે ચૂલો પ્રગટ કર્યો, આધણ મૂક્યું. સંતની નજર પડી, સંત જોઈ ગયા. પથારીમાંથી ઉભા થતાની સાથે કર્માએ ચૂલો પ્રગટાવ્યો અને આધણ મૂક્યું. શા માટે? બેટા કર્મા, એ કર્મા, શું છે બાપુ? બેટા હજુ તો પથારીમાંથી ઉભી થતાની સાથે તે આ ચૂલો પ્રગટાવ્યો, આ આધણ મૂક્યું, શા માટે? બોલે મારે ભગવાનને ભોગ લગાવવાનો છે, મારે કૃષ્ણને ભોગ લગાવવાનો છે, બાલકૃષ્ણને મારે જમાડવાનો છે. અને સંત હસવા લાગ્યા. બેટા પાગલ થઈ છે, આમ ભોગ લગાવાય? અરે એના નીતિ નિયમ હોય. બાપુ હું તો અભણ માણસ, હું કોઈ નીતિ નિયમ જાણતી નથી, મને કઈ આવડતું નથી, હું કોઈ મંત્ર જાણતી નથી, હું તો અભણ છું. બોલે નહીં બેટા, એમ ભોગ ન લગાવાય. તો બોલે બેટા પથારીમાંથી ઉભા થઈ, દાંતણ કરી, સ્નાન શોચથી પરવારી, સારા વસ્ત્ર પહેરી અને પછી રસોડામાં જવાય. સ્નાન કર્યા પહેલા રસોડામાં ચૂલો ન પ્રગટાવાય. બાપુ હું તો કાંઈ જાણતી નથી નીતિ નિયમમાં, જો તમે કહેતા હો તો હવેથી નીતિ નિયમમાં રહીશ. બોલે હા બેટા. સવારમાં ઉઠી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને પછી ભગવાન માટે ભોગ બનાવવો. અને કર્માબાઈને નિયમ આપ્યો. સંતને ખબર ક્યાં હતી
કે આ કર્મા એ છે કે જેના ખોળામાં બેસીને દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા ગોકુળ વાળો એ ખોળામાં બેસીને જાતે જમવા આવે એ સંતને ખબર નથી, પણ નિયમ આપ્યો અને કર્માએ સંતનું કેવું માન્યું ને, સંતનું વાક્ય માનવું પડે. ભલે મહારાજ આપ જેમ કહો છો એમ, રોજના નિયમમાં ફેરફાર થયો. રોજ ઉઠતાની સાથે આધણ મૂકતા, આજ ઉઠ્યા પથારીમાંથી અને સંતે નિયમ આપ્યો તો એમ આજે સ્નાન કર્યું, વસ્ત્રો પહેર્યા, ભગવાન ઠાકોરજીની પૂજા કરી, શાલિગ્રામ ભગવાનની પૂજા કરી અને આધણ મૂક્યું. રોજના કરતા રોજ નિયમ હતો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું અને વહેલા ઉઠીને 5 વાગે તો કર્માનો ભોગ લાગી જાય ને ભગવાન એ જમવા માટે આવે. હવે આજે બન્યું એક રોજના કરતા નિયમમાં થોડો ફેરફાર આવ્યો અને કર્માએ ખીચડો બનાવ્યો. ખીચડો બનાવીને ભગવાનને આરાધ કર્યો કે પ્રભુ જમવા માટે આવો, હે જગન્નાથ, હે જગતપતિ, જમવા માટે આવો. બન્યું શું? એક બાજુ કર્માનો સાદ પડ્યો છે, મીઠો રે લાગે તો હરિવાર માંગજો, મીઠો રે લાગે તો હરિવાર માંગજો, અને શરમાશો તો તમને મારા સમજો, શરમાશો તો તમને મારા સમજો, એ વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, હે ભગવાન આવો. અને રોજના નિયમ કરતા ફેરફાર થયો. બન્યું એવું કે આ બાજુ જગન્નાથના મંદિરમાં ભગવાનને ભોગ ધરાણો, આ બાજુ કર્માનો ભોગ ધરાણો. ભગવાનને એમ થયું કે જાઉં ક્યાં? ઈશ્વર એકમાંથી અનેક થાય છે, ધ્યાનથી સાંભળજો, કારણ કે એ સ્વરૂપવાન છે, સ્વરૂપના રૂપ અનેક પ્રગટ કરી શકે છે. અને આ ભાગવતની કથામાં જ છે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે મથુરામાં એ કંસની સભામાં પ્રગટે તો અલગ અલગ રૂપમાં બધાને દર્શન આપે છે. એ રામના રૂપમાં હોય અને અયોધ્યામાં જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન અયોધ્યામાં આવે ત્યારે જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખી કહેશે. જેવો તેનો ભાવ એવા રૂપમાં ભગવાન પ્રગટે છે. પણ આજ ભગવાન મૂંઝાણો છે. કેમ કે મારે પહેલા કર્માને ત્યાં જમવા જાઉં કે પછી જે જગન્નાથપુરીનું મંદિરને ત્યાં નાદ થયો છે ત્યાં જમવા જાઉં. પણ મનમાં વિચાર કર્યો કે જગન્નાથપુરીમાં તો 56 ભોગ ધરાવે છે. કર્માનો ભાવ છે અને આંગણે સંત આવ્યા અને જો હવે નહીં જાઉં તો સંતનો મહિમા ઘટશે. શું કરું? એક સમય બેનો થયો છે. પણ મનમાં વિચાર કર્યો, ભગવાન કર્માની પાસે ગયા. માં, એ માં, જલ્દી કર, મને બહુ ભૂખ લાગી છે. જમવા માટે આવ્યા કેમ? 56 ભોગ છોડી અને આજ પરમાત્મા કર્માનો ખીચડો ખાવા માટે આવ્યો. કેમ કે એના ભાવની ખીચડી આની દાઢમાં ચોટી હતી. સાહેબ, એ માં, મને જલ્દી આપ. એક બાજુ જગન્નાથપુરીનો નાથ બની, જગતનો નાથ બનીને જમવા જાય છે, તો બીજી બાજુ 5 વર્ષનો બાળક બની અને કૃષ્ણ કર્માના ખોળામાં બેસીને ખીચડો ખાય છે. જલ્દી આપ. કર્મા કે કેટલી બધી ઉતાવળ? બોલે હા, મારે કામ છે, મને ઉતાવળ છે. ઉતાવળમાં ભગવાન ખીચડો જમ્યા. કર્માએ કીધું મીઠો લાગે બીજી વાર માંગો. બોલે પછી માંગીશ, પેલા જવા દે મને. અને એને તો લીલા જ કરવી હોય ને સાહેબ.
એની લીલા ન્યારી છે, એની લીલા અદ્ભુત છે. કૃષ્ણ પરમાત્માની લીલા અદ્ભુત છે. મને જવા દે. ઉતાવળમાં ખીચડો મોઢે ચોટી રહ્યો છે અને પરમાત્મા ત્યાંથી ભાગ્યો. પાણી પીવા ન રહ્યો, ચડું કરવા ન રહ્યો અને ઉપડ્યા સીધા જગન્નાથના મંદિરમાં. પણ ત્યાંય ભગવાનની પૂજા કરવા વાળા પૂજારી, ભગવાનના પરમ ઉપાસક, તમે હું દર્શન કરવા માટે જાય તો તમને મને કદાચ એ મૂર્તિના સ્વરૂપમાં દેખાય, પણ પૂજારી એટલો ભાવિક કે એના હાથે ભગવાન એ કાળિયો ઠાકર જગન્નાથ જાતે પ્રસાદ લે છે, એટલો ભાવિક છે. પણ આજ ભગવાનની પૂજા કરતા કરતા ભોગ લગાવતા આજે થાળમાં 56 ભોગ રાખ્યા છે, જળ રાખ્યા છે અને મંત્રોથી ભગવાનને ભોગ લગાવે છે. પણ એની દ્રષ્ટિ પરમાત્માના મુખ ઉપર પડી અને ભગવાનના મુખ ઉપર ઓલો કર્માબાઈનો ખીચડો ચોટેલો જોયો. મનમાં થયું કે ભાઈ આ તો ખીચડો અમે બનાવ્યો નથી, આ 56 ભોગમાં ખીચડો છે નહીં, અને આ મુખમાં જે ખીચડો આવ્યો ક્યાંથી? એ મારા નાથ, ક્યાંક બીજે જમીન આવ્યા છો, ક્યાંક બીજે જમવા ગયા લાગો છો. બોલે હા, બીજે તો રોજ જમતો હતો, પણ સમયમાં ફેરફાર થઈ ગયો, આજ થોડી ઉતાવળ થઈ ગઈ. કેમ? જગન્નાથપુરીના મંદિરમાં જમો ને એના પહેલા હું કર્માનો ખીચડો ખાવા માટે જાતો. પૂજારીને ભગવાન કહે છે કે હું કર્માનો ખીચડો ખાવા માટે જતો, પણ સમય એક થઈ ગયો. એક સંત આવ્યા અને કર્માના સમયને ફેરવી નાખ્યો. અહીંયા તમારો ભોગ લાગે, ત્યાં કર્માનો ભોગ લાગે છે. ક્યાં જવું મારે? કયો પ્રસાદ લેવો? પૂજારીને કીધું